નમસ્કાર એસએમટી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છતાં બજારોમાં મંદીનો માહોલ। પતંગ અને દોરીના વેપારીઓ ચિંતાતુર। લાખો કરોડોનું નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બન્યું। બિનવારસી નર્મદા પાર્ક પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન। અનેક અવાવરૂ જગ્યાએ પ્રેમી પંખીડાઓ ઝડપાયા। ઉદ્યોગમાં દોડતી લક્ઝરી બસના સ્પીડમાં દોડાવવાના ઓડિયો મુદ્દે આરટીઓ લાલગોમ। આરટીઓ અધિકારીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવશે। આજે 12મી જાન્યુઆરી એટલે વર્લ્ડ ડોટર ડે। ભરૂચની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું। ઉદ્યોગોમાં દોડતી લક્ઝરી બસોના સ્પીડમાં દોડાવવાના ઓડિયો મુદ્દે આરટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવનાર હોવાની માહિતી આરટીઓ અધિકારીએ પૂરી પાડી છે। ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ તાલુકાઓમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને આ ઔદ્યોગિક વસાહતોમાં કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી ટ્રાવેલ્સ બસો દોડાવાતી હોય છે, પરંતુ ટ્રાવેલ સંચાલકો પણ પોતાના ફાયદા માટે ડ્રાઈવરોને લક્ઝરી બસો સ્પીડમાં દોડાવવા માટે મજબૂર કરી રહ્યા હોવાના ઓડિયો અને સ્ક્રીનશોટ સામે આવ્યા બાદ આરટીઓ કચેરીએ પણ સમગ્ર મામલે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હોવાનું નિવેદન રજૂ કર્યું છે અને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં દોડતી કોઈ પણ લક્ઝરી બસની સ્પીડ વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે અને સાથે લક્ઝરી બસની સ્પીડ વધુ હશે તો સ્થળ ઉપર જ આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે। પરંતુ જો કોઈ ટ્રાવેલ સંચાલક પોતાના ફાયદા માટે ડ્રાઈવરોને વધુ સ્પીડમાં બસ દોડાવવાની સલાહ કે લોભામણી લાલચ આપતા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આરટીઓ અધિકારીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વાગરા વિલાયત, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, પાલેજ સહિતની અનેક જીઆઈડીસી વિસ્તારમાં સંખ્યાબંધ ઉદ્યોગો આવેલા છે અને આ ઉદ્યોગોમાં કર્મચારીઓને સમયસર પહોંચાડવા માટે ટ્રાવેલ સંચાલકોને બસનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓછા સમયમાં વધુ લક્ઝરી બસોની ટ્રીપ મારે તે માટે ડ્રાઈવરોને ઉશ્કેરવાનું કૃત્ય ટ્રાવેલ સંચાલકો કરતા હોવાના વાયરલ ઓડિયો બાદ આખરે આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવ ઉપાડવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે। હું મિતેશ બંગાલે, એઆરટીઓ ભરૂચ। સોશિયલ મીડિયામાં જે વધુ સ્પીડ ઉપર વ્હીકલ ચલાવવાનું જે ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે તેના માટે જણાવવાનું કે અત્રેની કચેરી દ્વારા ચેકિંગની ડ્રાઈવ સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવશે અને સ્પીડ પ્રત્યેક વાહનની માપવામાં આવશે। જે પણ વ્હીકલની સ્પીડ લિમિટની બહાર હશે એની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે તથા આવી રીતે કોઈ પણ જોર જબરદસ્તી કરતા હોય તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે। લાખો કરોડોનું નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બનતા બિનવારસી નર્મદા પાર્ક પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બની રહ્યું છે। જુઓ શું છે વાત। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં તંત્ર દ્વારા લાખો કરોડોના ખર્ચે નર્મદા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ઘણા લોકો માટે નર્મદા પાર્ક આશીર્વાદરૂપ સાબિત થયું હતું, પરંતુ ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ લાખો ક્યુસેક છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે નર્મદા પાર્કમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને નર્મદા પાર્કમાં મોટું નુકસાન થયું હતું। નર્મદા પાર્કમાં પૂરના પાણી ફરી વળ્યા બાદ નર્મદા પાર્કનો કોન્ટ્રાક્ટ પણ કોન્ટ્રાક્ટરે છોડી દીધો હતો, જેના કારણે નર્મદા પાર્ક બિનવારસી બની જતા નર્મદા પાર્કના મુખ્ય દરવાજા પણ ખુલ્લા રહેતા દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ખંડેર બની ગયેલા નર્મદા પાર્કનો ઉપયોગ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે અને સતત નર્મદા પાર્કમાં ઘણી વખત પ્રેમી પંખીડાઓ કઢંગી હાલતમાં જોવા મળે છે, જેના કારણે નર્મદા પાર્કમાં રહેલા રમતગમતના રમકડાનો લાભ અપાવવા માટે વડીલો પણ પોતાના બાળકોને લઈને આવતા હોય છે, પરંતુ પ્રેમી પંખીડાઓની ગંભીર પ્રકારની કરતૂતોથી વડીલો પણ શરમમાં મુકાઈ જતા હોય છે અને નર્મદા પાર્કમાંથી રવાના થઈ જતા હોય છે। માં નર્મદા તટ પર આવેલ અને જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવની ગોદમાં આવેલ નર્મદા જે ગાર્ડન છે એની ખૂબ જ ખસ્તા હાલત છે। ત્યાં તમે જોશો કે બાળકોના રમતગમતના સાધનો બી મૃત હાલતમાં દેખાય છે। જે ગાર્ડન બનાવેલો છે ગાર્ડન બી એ પ્રકારનો બનાવેલો કે જ્યાં
જે અત્યારે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયામાં બી જોવામાં આવે છે કે ત્યાં આગળ ખોટા કામોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને જે પ્રકારે ટેન્ડર પ્રક્રિયાથી એ જગ્યા સોંપવામાં આવે છે તેનું બિલકુલ બી ધ્યાન હોતું નથી કે અંદર કઈ પ્રકારની ગતિવિધિઓ ચાલે છે. માટે કલેક્ટરશ્રીને અને કહેવાતા એસપી સાહેબને હું આ મુદ્દે ખાસ કહીશ કે થોડું ધ્યાન આપે અને જેથી કરીને જે મૃત હાલતમાં નર્મદા ગાર્ડન છે એ ફરી ઊભો થાય અને સારી જગ્યા, રમણીય જગ્યા બને અને લોકો એની મજા લે. નર્મદા પાર્ક બિન ઉપયોગી બની જતા તેનો ગેરકાયદેસર રીતે પ્રેમી પંખીડાઓ ઉપયોગ કરી રહ્યા છે અને કોલેજના જ કેટલાક વિદ્યાર્થીઓ પણ નર્મદા પાર્કનો પ્રેમાલાપ માટે ઉપયોગ કરી રહ્યા હોવાના ચોંકાવનારા વિડીયો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નર્મદા પાર્કની ટિકિટ બારીથી માંડી અન્ય રૂમ પણ ખુલ્લા રહેતા તેનો ઉપયોગ પણ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે, જેના કારણે નર્મદા પાર્કમાં કોઈ અઘટિત ઘટના ઘટે અથવા તો કોઈ મોટી ઘટના અથવા તો હત્યા જેવો બનાવ બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે નર્મદા પાર્ક ફરી લોકો માટે કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ ખુલ્લા દરવાજા બંધ કરાવવાની જવાબદારી કોની છે તે પ્રશ્ન પણ આજે ઉદ્ભવી ગયો છે. મારું નામ રાજેશ પંડિત, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક તરીકે ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યો છું. હાલમાં થોડા સમય પહેલા એક વિષય ધ્યાનમાં આવ્યો છે કે જે કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા ગાર્ડન ડેવલપ કરવામાં આવેલું, પરંતુ એની યોગ્ય રીતે સાર સંભાળ ન લેવાને કારણે આજે બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં આવી ગયું છે અને ત્યાં ઘણા બધા જેને શું કહેવાય અસામાજિક તત્વોના અડ્ડા બની ગયા છે અને બીભત્સ કામગીરી પણ ત્યાં થઈ રહેલી છે. તો ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ, એસપી સાહેબને નમ્ર નિવેદન કે આ જગ્યાને જેમ માતરિયા તલાવમાં કરોડો રૂપિયા ખર્ચી અને ડેવલપ કર્યું છે તો ફરીથી આ નર્મદા કાંઠે આવેલી રમણીય જગ્યાને એમાં સારું એવું ટેન્ડર બહાર પાડીને જો ફરીથી અને સારી અવસ્થામાં લાવવામાં આવે તો ભરૂચની જનતા માટે ફરવાલાયક સ્થળ બની રહે, એમાં બેમત નથી. તો કલેક્ટર સાહેબ અમારી આ રજૂઆતને ધ્યાને રાખી અને યોગ્ય તે કાર્યવાહી કરશે એવી અપેક્ષા. ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છતાંય બજારોમાં મંદીનો માહોલ જામતા વેપારીઓ ચિંતાતુર બન્યા છે. મકર સંક્રાંતિને ગણતરીના દિવસો આડે બાકી છે ત્યારે વેપારીઓ પણ નિરાશ જોવા મળી રહ્યા છે. દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી. વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પતંગના ભાવમાં પણ 20%નો વધારો થયો છે. આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું 25 થી 30% વેચાણ ઓછું થવાનો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કેવો છે ઉત્તરાયણનો ધંધો? થોડોક આજથી થોડી જરા ચેલ થઈ છે, થોડી જરા થોડા માર્કેટમાં થોડી જરા મંદી છે, કારણ કે આ બ્રિજ ને બે આપણા ઓવરબ્રિજ તૂટી ગયા છે એટલે થોડી માર્કેટમાં જરા મંદી છે અને એવી અમને આશા છે કે કાલથી ધંધો સરસ ચાલે અને બધાનો માલ પૂરો થઈ જાય એવી અમારી અપેક્ષા છે. એવી દરેકનો ધંધો સારો જાય. આ વખતે ભાવ કેવા છે? ભાવમાં દોરામાં 20% જેવો ભાવ વધારો છે હાલમાં. એનાથી તમને કઈ ફરક પડશે ખરો ધંધામાં? એનામાં થોડો ઘણો ફરક પડે, બાકી એટલો બધો કોઈ ફરક પડે એવું જાજુ લાગતું નથી મને. સામાન્ય રીતે અંકલેશ્વર મકર સંક્રાંતિના અઠવાડિયા પહેલા જ પતંગથી ખરીદી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણને 3 દિવસો બાકી રહ્યા છે ત્યાં હજુ છતાં પણ પતંગનું ખાસ વેચાણ શરૂ થયું નથી, જેના કારણે અંકલેશ્વરથી બજારમાં પતંગના વેચાણોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. અંકલેશ્વરમાં પતંગ ખંભાત, નડિયાદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી આવે છે અને દર વર્ષે અંકલેશ્વરમાં બજારોમાં અંદાજે 15 થી 20 લાખના પતંગોનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં 20% વધારા થતાં પતંગનું 25 થી 30% ઓછું વેચાણ થયું છે. અંકલેશ્વરના વેપારીઓએ પણ જણાવ્યું છે કે મકર સંક્રાંતિના 2 દિવસ બાકી રહ્યા છે, તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી. સામાન્ય રીતે ઉત્તરાયણના 3-4 દિવસ પહેલા જ બજાર ધમધમતા હોય છે, જેના કારણે આ વખતે વેપારમાં મંદીનો માહોલ જોવા મળી ગયો છે. ઉત્તરાયણનો ધંધો હાલમાં થોડા દિવસથી મંદી હતી, અમને થોડુંક પબ્લિક નીકળ્યું છે, એ જોઈને લાગે છે કે ધંધો સારો થશે. જે બ્રિજ બંધ કરાવવાના કારણે આ બાજુથી જે બ્રિજનું પબ્લિક આવે છે રેલવે પરથી, અંકલેશ્વર રેલવે સ્ટેશનથી સિટી તરફ આવવા માટે બ્રિજ બંધ છે, એના કારણે થોડો ધંધો ઓછો હતો, પણ રેગ્યુલર જે કસ્ટમર હમણાં કાયમના હોય છે આપણે આવે છે, તેના કારણે લાગે છે કે થોડો ધંધો સારો થશે. આ વખતે કેવું છે? ભાવ શું છે? ભાવ વધારો છે? ભાવ વધારો તો 20-30% છે, પરંતુ પબ્લિક પણ સમજે અને રેગ્યુલરના ભાવ આપી જાય છે એટલે ઘણું સારું છે. વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ
કોમર્સ કોલેજ દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું। વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે સપ્તધારા અંતર્ગત પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કોલેજના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓ દ્વારા વિદ્યાર્થીનીઓએ મળીને રેલીનું આયોજન કર્યું હતું। રેલીના આરંભ પૂર્વે જ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષારોપણ કરી તેમની જાળવણીની પ્રતિજ્ઞા પણ લીધી હતી। રેલીની શરૂઆત કોલેજના પ્રાધ્યાપક હું શેખ તસ્લીમ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર। આજે તારીખ 12 જાન્યુઆરી 2024 શુક્રવારના રોજ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓના સહયોગથી પર્યાવરણ જાગૃતિ અભિયાન દ્વારા એક સપ્તધારા અંતર્ગત રેલીનું આયોજન કરેલ છે। રેલીના પ્રારંભ પૂર્વે
ચાવજ ગામે ધારાસભ્યના હસ્તે 15 લાખના કામો માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિઓ યોજાઈ હતી। ચાવજ ગ્રામ પંચાયતના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ગત રોજ 153 ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે ચાવજ રેલવે સ્ટેશન મુખ્ય રોડની રાધાકૃષ્ણ સોસાયટીને જોડતો રોડ છેલ્લા 10 વર્ષથી સોસાયટીના લોકોની લોક માંગને ધ્યાનમાં રાખી રૂપિયા 4 લાખના ખર્ચે સીસી રોડનું લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેના કારણે સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જ્યારે ગામમાં 2.50 લાખના ખર્ચે પંચવટી બાગમાં વોટર વર્ક્સની ઓરડી બનાવવાનું કામ રૂપિયા 5 લાખનું સમસ્ત વણકર સમાજની વાડીમાં કામ માટે રૂપિયા 3.71 લાખના ખર્ચે તળાવની પાર પર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ રૂપિયા 2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોયલેટ બાથરૂમ બનાવવાનું કામ ખાતમુહૂર્ત વિધિ મહાનુભાવોના હસ્તે યોજાઈ હતી। આજે ચાવજ ગામે રાધેકૃષ્ણ રેસિડેન્સી સોસાયટીમાં મુખ્ય રોડને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે વણકર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જે વાડી સમાજ માટે બની રહી છે એના પણ બીજા ફ્લોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ચાવજ ગામે તળાવની પ્રોટેક્શન વોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વોટર વર્ક્સ માટે પણ એક રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 15 લાખથી પણ વધારે ખર્ચના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, સરપંચ પૌડેશભાઈ, ડેપ્યુટી સરપંચ સદેવભાઈ, ગામના આગેવાન શૈલેષભાઈ, મોટી સંખ્યામાં સોસાયટીના અને ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ કામોને વધાવ્યા છે। શ્રવણ ચોકડી નજીક કાર સળગી ઉઠતા ફફડાટ મચી ગયો હતો। અંકલેશ્વરમાં રહેતા મુસ્તાક હુસેન મલેક ગત રોજ પોતાની i20 કાર લઈને કામથી મિત્ર સાથે ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવ્યા હતા, જ્યાં તેઓએ કામ પતાવી 7:30 વાગ્યાના અરસામાં પરત અંકલેશ્વર જવા રવાના થયા હતા। આ સમયે તેઓ શ્રવણ ચોકડી પહોંચતા તેમની કારના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા। આ અંગે બાજુમાં બેઠેલા તેમના મિત્રએ કહેતા તેઓ બંને સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા। તેઓ બહાર નીકળતા જ કારમાં સેન્ટરનું લોક લાગી ગયું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ સળગી ઉઠી હતી। આગના કારણે આસપાસના રહીશો અને વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયો હતો। ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા યુવા દિવસની ઉજવણી કરાઈ હતી। ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ અને જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ભરૂચ તેમજ નાગરિક સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં ડોક્ટર NB પટેલ આચાર્ય, જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સુબ્રાત ઘોષ, ડેપ્યુટી ડાયરેક્ટર નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના પ્રોફેસર કૈલાસ ચૌધરી, NSS પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત, મહિલા અને બાળ વિકાસ અધિકારી પ્રિતેશભાઈ વસાવા, જિલ્લા સુરક્ષા અધિકારી ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા। હાજર મહેમાનો દ્વારા કાર્યક્રમને ઉપસ્થિત પ્રતિભાગીઓની સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગ દ્વારા પ્રેરિત આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ નાસિક મહારાષ્ટ્ર ખાતે આયોજિત રાષ્ટ્રીય યુવા ઉત્સવ 2024 ઉદ્ઘાટન સમારંભ ભારતના પ્રધાનમંત્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। તેમજ તારીખ 12 થી 18 જાન્યુઆરી દરમિયાન આયોજિત થનારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ વિશે પણ માહિતી આપવામાં આવી હતી। नेहरू युवा केंद्र भरूच, मिनिस्ट्री ऑफ यूथ एंड स्पोर्ट्स, गवर्नमेंट ऑफ इंडिया आज जो है पूरे भारतवर्ष में स्वामी विवेकानंद की जन्म जयंती आज हम मना रहे हैं। 12 तारीख से लेके 19 तारीख तक हमारे भरूच जिले के अलग अलग तालुका में स्वामी जी की जो है हम जयंती मनाते रहेंगे। और जो इसमें हमने अलग अलग तरह की जो है कंपटीशन प्रतियोगिता भी रखी है। जो विजेता पहली, दूसरी, तीसरे कक्ष में आएंगे उनको ट्रॉफी और सर्टिफिकेट और मेडल से सम्मानित भी करेंगे। इस तरह से हम जो है 16 तारीख को तपोवन संस्कार केंद्र भरूच में हमने स्पोर्ट्स इवेंट भी बड़ी पैमाने पे रखे हैं। और इसके साथ साथ जो है हम ट्रैफिक सप्ताह का भी आज से जो है हम इस अलग अलग ट्रैफिक पॉइंट में जो है उसका भी हम उजागर करने जा रहे हैं, ताकि भरूच के हमारे जितने भी पब्लिक है उनको हम अवेयरनेस कर सके कि ट्रैफिक को कैसे वो माने, ट्रैफिक को देखते हुए अपने अपने ढंग से वो चले, ताकि एक्सीडेंट से भी बचे। इस तरह की हमारी प्रयत्न जारी है और हम पूरे भारतवर्ष में भी जो है आज से
ट्रैफिक सप्ताह का जो है कार्यक्रम चलना शुरू हुए हैं, जो 17 तारीख तक चलेंगे। थैंक यू। सुब्रत घोष, डेप्यूटी डायरेक्टर NYKS भरूच। ઉત્તરાયણના તહેવારોમાં ભરૂચ 108 સેવા ખડે પગે રહેનાર છે। ઉત્તરાયણ તહેવાર 14મી અને 15મી જાન્યુઆરીના રોજ થનાર છે, ત્યારે ગુજરાતમાં આશરે 26% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતાઓ છે। વર્ષ 2024માં ઉત્તરાયણના તહેવારમાં અનુમાન કરવામાં આવે છે કે સામાન્ય દિવસોમાં આશરે 3607 જેટલા કોલ્સ નોંધાયા છે, જે ઉત્તરાયણના દિવસે આશરે 4545 જેટલા કે 26% જેટલા થવાની સંભાવના છે। ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ સાથે ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા તથા જેવા શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાથી ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે આ તહેવારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી 108ની ટીમ પર સતત કાર્યરત રહેનાર છે। જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 84 જેટલા કેસો નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતાં 14 જાન્યુઆરી 2024ના રોજ આશરે 113 કેસ એટલે કે 34.52% અને 15મી જાન્યુઆરીના રોજ 91 જેટલા કેસો એટલે કે 8.33% જેટલા વધારો જોવા મળશે, જેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોને પણ સેફ રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ધવલ પારેખ, 108 ઇમરજન્સી સર્વિસ, ભરૂચ જિલ્લો। 14 અને 15 એમ 2 દિવસ આપણે ઉત્તરાયણના તહેવાર તરીકે સેલિબ્રેટ કરી રહ્યા છે, જેની અંદર જો 108 ઇમરજન્સી કેસીસની અંદર જે નોર્મલ દિવસોમાં 84 જેવા કેસીસ નોંધા હોય છે, પણ જે ઉત્તરાયણના અનુસંધાનમાં અને પાછલા 5 વર્ષના ડેટાને જોતા એ લગભગ એમાં 113 એટલે કે 34% જેવો વધારો પણ દેખાઈ રહ્યો છે। આ સાથે સાથે 15મી તારીખ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 91 કેસીસ એટલે કે લગભગ 8 થી 9% વધારો જોવા મળશે એવું સંભાવના સેવાઈ રહી છે। તો જે આ ઇમરજન્સીનો વધારો છે એ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની 19 એમ્બ્યુલન્સ અને તેના 80 જેટલા સ્ટાફ ખડે પગે હાજર રહેશે, અને જેથી કરીને કોઈપણ ઇમરજન્સી નોંધાય તો એનો પ્રતિસાદ તરત આપી શકશે। આ સાથે સાથે એક દરેકને નમ્ર વિનંતી પણ કરવામાં આવે છે કે જો કોઈ પણ ઇમરજન્સી નોંધાય છે તો 108ને અવશ્ય કોલ કરજો, કારણ કે આ સમય દરમિયાન મુખ્યત્વે જો કેસીસ વધવાની જે શક્યતા છે કે જેમાં ગળાના ભાગે કપાઈ જવાથી રોડ એક્સિડન્ટના કેસો અને શારીરિક હુમલાના કેસો મુખ્યત્વે હોય છે, તો 108ને નિસંકોચ કોલ કરજો। આ સાથે સાથે 1962 અંતર્ગત કરુણા અભિયાન પણ 1962 કરુણા એમ્બ્યુલન્સ પણ અવેલેબલ છે, કે જે કરુણા અભિયાન દ્વારા કોઈ પણ પક્ષીઓ કે એનો પણ જો કોઈ પતંગના દોરાથી કપાઈ ગયા કે એવું કોઈ પણ આપણે કેસ ધ્યાને પડે છે, તરત 1962 પર કોલ કરી શકશો, કે જેથી કરીને 1962 એમ્બ્યુલન્સ આપની સેવામાં તરત હાજર થાય, જેથી કરીને મૂંગા આબોલા પશુનો પણ આપણે જીવ બચાવી શકીએ। સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ હતી। આજે સ્વામી વિવેકાનંદની જયંતિ છે। સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું। સ્વામી વિવેકાનંદે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસી લઈ લીધો હતો, અને ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા હતા। એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને 39 વર્ષની અલ્પ આયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા। દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મજયંતિને ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચની JP કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા બાળપણમાં રમાતી રમતો જેમ કે રસ્સા ખેંચ, લીંબુ ચમચી સહિત રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ પણ જોડાયા હતા। આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ છે, રાષ્ટ્રીય યુવા દિવસ છે। વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આજે જૂની આપણી દેશી રમતોને ફરીથી યાદ વિદ્યાર્થીઓને આવે એ પ્રકારે એની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે। આજના દિવસે સ્વામી વિવેકાનંદ જેમણે સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અને વિશેષ કરીને યુવકોને સાથે રાખીને દેશને મજબૂત કરવા માટે એમણે ખૂબ વ્યાપક પ્રયાસો કર્યા છે। શિકાગોનું ઐતિહાસિક એમનું પ્રવચન એમનું પણ આજે સ્મરણ થયું છે, અને આગામી 100 વર્ષમાં એમણે કીધું હતું કે ભારતે ફરીથી વિશ્વનું નેતૃત્વ કરશે એ દિશામાં નરેન્દ્ર વિવેકાનંદથી લઈને આજે નરેન્દ્ર મોદી સુધીનો જે આખો યાત્રા છે એમાં ભારત જે પ્રકારે બિહેવ કરી રહ્યું છે, એમ લાગે છે કે ભારત
એ હવે વૈશ્વિક પ્લેયર બન્યું છે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પણ આજે વિશ્વ સ્તર પર વ્યાપક ઝડપથી વધી રહ્યો છે. એનું પણ વિચારોનું આદાન પ્રદાન આજે વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યું છે. ત્રાલસા ગામની સીમમાંથી ભરૂચ તાલુકા પોલીસ મથકની અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છતાં બજારોમાં મંદીનો માહોલ. પતંગ અને દોરીના વેપારીઓ ચિંતાતુર. લાખો કરોડોનું નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બન્યું. બિનવારસી નર્મદા પાર્ક પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન. અનેક અવાવરૂ જગ્યાએ પ્રેમી પંખીડાઓ ઝડપાયા. ઉદ્યોગમાં દોડતી લક્ઝરી બસના સ્પીડમાં દોડાવવાના ઓડિયો મુદ્દે આરટીઓ લાલગોમ. આરટીઓ અધિકારીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવશે. આજે 12મી જાન્યુઆરી એટલે વર્લ્ડ ડોટર ડે. ભરૂચની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.